શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસના વદ પક્ષની એકાદશી, સર્વે પાપોને હરનાર એકાદશી એટલે પાપમોચીની એકાદશી. આ એકાદશી ક્યારે છે, એકાદશીનું શુભ મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવાના છે, એકાદશીથી થતા લાભ તથા એકાદશીના પૂજન વિધિ અને મહિમા વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વસુદેવસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એમાંય ખાસ કરીને જે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી આવે છે તે સર્વે પાપોને હરનાર એકાદશી હોય માટે આ એકાદશી પાપ મોચની એકાદશીના નામે ઓળખાય છે, જે ભગવાન નારાયણને સમર્પિત છે. આમ તો મહિનામાં 2 એકાદશી આવે છે. વર્ષની કુલ 24 અને 3 માસે જ્યારે પુરુષોત્તમ માસ આવે એટલે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે. આજે ભગવાન નારાયણની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી તુલસી દલ સમર્પિત થાય છે, જેથી સર્વે મનોકામના પૂર્ણ થાય, પાપ નષ્ટ થાય, આલોક પરલોક સાર્થક થાય. જો આપણે આ 26 એકાદશી ના કરી શકીએ તો વર્ષની 2 એકાદશી, એક તો દેવશયની એકાદશી અને એક દેવઉઠની એકાદશીનું વ્રત કરીએ તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી. જે પણ આ એકાદશીના મહત્વને વિશે જે કોઈ આ એકાદશીના મહાત્મયને સમજી શકે છે, જાણી શકે છે, પ્રભુ ઉપર શ્રદ્ધા હોય તેઓ આ વ્રત કરી શકે છે. અને જો વ્રત ન થાય તો પણ બિલકુલ ચિંતા ન કરવી. પ્રભુ ભક્તિ મનથી, હૃદયથી કરી લેવી, મંત્ર જાપ કરવા અને શુભ કર્મ કરવા, દાન પુણ્ય આદિ, તો પણ વ્રત બરાબર પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે આ એકાદશી ક્યારે પડે છે, પારણ ક્યારે કરવાના. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ 14 માર્ચ 2026 સવારે લગભગ 8:10 આરંભ થાય છે, જે આ એકાદશી પૂર્ણ થાય છે 15 માર્ચ 2026 સવારે લગભગ 9:15 આસપાસ. ઉદયા તિથિ અનુસાર હંમેશા વ્રત થાય છે, એટલા માટે આ એકાદશી તારીખ 15 માર્ચ 2026 રવિવાર આવે છે ત્યારે એકાદશીનું વ્રત લેવાશે. અને એકાદશીના પારણ પણ કરવા આવશ્યક છે. જેમ કે આપણે એકાદશીના વ્રતનો સંકલ્પ કરીએ છીએ, વ્રત કરવાનો જે નિર્ણય લઈએ છીએ તે નિર્ણયને છોડવો પડે છે, વ્રતને છોડવું પડે છે. તે પારણ 12ની તિથિએ થાય છે. માટે આ એકાદશીના પારણા તારીખ 16 માર્ચ 2026 સવારે લગભગ 6:30થી લઈને 9 વાગ્યા સુધીમાં કરવાના રહેશે, જેને વ્રત ખોલવું પણ કહેવાય છે. આજે પણ પ્રભુનું પૂજન કરીને દાન પુણ્ય થાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે, પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરાય છે અને ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ દેવાય છે. ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે આપણી શક્તિ હોય એ પ્રમાણે દાન પુણ્ય કરવું. જે ભક્તો આજે એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે. જે આપણને ઈષ્ટ હોય, જે આપણને ખૂબ જ વહાલું લાગતું હોય એવા સ્વરૂપની પૂજા કરીએ અને મનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, પ્રભુ પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય છે, જે ભાવથી પ્રભુ આપણને વધુ નજીક લાગે છે અને આપણે પ્રભુની નજીક થઈ જાય છીએ. માટે જ એકાદશીમાં ઉપવાસ થાય છે. ઉપવાસ એટલે પ્રભુની નજીક રહેવું, નહીં કે ભૂખ્યા રહેવું, અન્નનો ત્યાગ કરવો. તે વ્રત નથી. વ્રત પ્રેમથી, ભાવથી થાય છે. વ્રત કરવાથી શરીર નિરોગી રહે છે અને મન પણ સ્વસ્થ રહે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં ગંગાજલ છે, યમુના જલ છે, ચંદન, રોલી, હળદર, પુષ્પ, ધૂપ, દીપ, તુલસીદલ, મિષ્ટાન, ફળ આદિથી પ્રભુનું પૂજન થાય છે. માખણ મિશ્રીનો ભોગ પણ લાગી શકે છે.
મહત્વપૂર્ણ છે કે આજે જે ભક્તો એકાદશી કરે કે ન કરે, કથા અવશ્ય સાંભળે, જે આ એકાદશીના મહાત્મયને કહેવામાં આવ્યું છે. ગીતાજીનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. ભગવાન વિષ્ણુની આરતી કરવી. એકાદશીનું ધાર્મિક મહત્વ એટલું છે કે આ એકાદશીનું માત્ર નામ લેવા માત્રથી જ વ્યક્તિના જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે છે. જે ભક્તો આજે ભગવાન શ્રીહરિનું 108 વાર નામ જપ કરે છે, શ્રદ્ધાથી નિયમ રાખે છે, તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા રાખે છે. જીવનમાં સુખ શાંતિ અને અંતે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત થાય છે, પૂજા નથી થતી. બહેનો માસિક ધર્મમાં હોય તો 5 દિવસે એકાદશીની પૂજા થઈ શકે છે, વ્રત પણ થાય છે, અને નહીતર વ્રત થાય છે, પૂજા નથી થતી. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા, તુલસી માતાની સવાર સાંજ પૂજા ધૂપ દીપ આદિથી કરાય છે. આજે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે ગાય માતાની સેવા અવશ્ય કરે છે અને સાથે જ ગાય માતાની પ્રદક્ષિણા પણ થાય છે. કહેવાય છે કે આમ કરવાથી પાપ નષ્ટ થાય છે. ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપ, ભગવાન શ્રી કૃષ્ણ છે, સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન નૃસિંહ છે, શ્રી રામજી છે, તે કોઈ પણ સ્વરૂપ જે આપણને પ્રિય હોય તેની પૂજા કરીને તે સ્વરૂપની પૂજા બાદ મંત્ર જાપ થાય છે. તે જ સ્વરૂપના મંત્ર જાપ કરવાથી વધુ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન પણ કરી શકાય છે. ઉનાળાની ઋતુ આરંભ થઈ છે, માટે જ્યારે આપણે દાન પુણ્ય કરીએ ત્યારે ઉનાળા એટલે કે ઋતુ સંબંધી દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. અત્યારે જૂતા, ચપ્પલ, છત્રીનું દાન જરૂરિયાતમંદને આપવું શુભ મનાય છે. સાથે જ જલ કે પ્યાવ બંધાવવું તે પણ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. આ એકાદશીના વ્રતના દિવસે રાંધેલો ભાત ત્યાગવો, લસણ ડુંગળીનો ત્યાગ કરવો, વ્યસનનો ત્યાગ કરવો તથા ભગવાનની નજીક રહેવા માટે સાત્વિકતા જાળવી રાખવી. આ એકાદશીના વ્રતમાં દસમની રાત્રિએથી જ નિયમ લાગુ પડે છે, માટે 10મી તિથિની રાત્રિએ હળવું ભોજન લેવું અને રાત્રે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ઊંઘી જવું. સવારે વહેલા ઉઠીને નિત્યકર્મથી પરવારીને સ્નાન પછી ફરી પ્રભુનું પૂજન થાય છે. વ્રત કરવું હોય તો વ્રતનો સંકલ્પ થાય છે કે હે પ્રભુ, હું આજે આપના આ એકાદશીના વ્રતનો સંકલ્પ કરું છું. આજે હું આ એકાદશીનું વ્રત કરું છું અને આવતીકાલે 12સની તિથિ આવે ત્યારે આ વ્રતને હું છોડીશ. હે પ્રભુ, આ વ્રતમાં જો મારાથી ભૂલ અપરાધ થાય તો મને ક્ષમા કરજો અને મારા વ્રતનું શુભ ફળ મને પ્રાપ્ત થાય અને આપ મારી પર પ્રસન્ન રહો. એ ભાવના સાથે હું આ વ્રત કરું છું એમ કહીને પ્રણામ કરવા. જમણા હાથમાં ચમચી ભરીને જલ લઈને તે જલને છોડી દેવું. બીજા દિવસે જ્યારે 12સની તિથિ હોય, આપણે જે મુહૂર્ત જોયું તે સવારે જ પારણ કરાય છે, એટલે કે ફરી પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, મેં આપનું એકાદશીનું વ્રત કર્યું હતું તે આજે હું છોડું છું. હે પ્રભુ, મારી ભૂલ અપરાધને ક્ષમા કરજો અને આપ આ વ્રતથી પ્રસન્ન થજો. મારું જીવન મૃત્યુ સાર્થક થાય એવી પ્રાર્થના છે. આમ કહીને જમણા હાથમાં એક ચમચી જલ લઈને તેને છોડી દેવું. આ રીતે વ્રતનો સંકલ્પ પૂર્ણ થાય છે, પારણ થાય છે અને જે કંઈ દાન પુણ્ય કરવું છે, આપણાથી જે શક્તિ છે એ પ્રમાણે દાન પુણ્ય કરી દેવું. આ રીતે એકાદશીનું વ્રત સંપન્ન થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન નારાયણનો આ મંત્ર જપવાથી પાપોમાંથી તો મુક્તિ મળે છે, ભગવાન શ્રી હરિની કૃપા પણ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીજી સહિત શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભયહરમ સર્વલોક એકનાથમ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. એકાદશી મૈયાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.